જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આજે હું બનાવું છું ફલાફલ અને હમસ. એના માટે મેં અહીંયા સૌથી પહેલાં હમસ બનાવ્યું છે, જેના માટે મેં અહીંયા સફેદ ચણાને બાફીને એની છાલ કાઢીને લીધા છે અને એક મિક્સિંગ જારમાં 2 ચમચી જેટલા તલ અને ઓલિવ ઓઇલ એડ કર્યું છે, જેમાં ગાર્લિક નાખી અને અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે. પછી જેમ જેમ જરૂર પડશે એમ ઓલિવ ઓઇલ એડ કરતા જશું. હવે આનામાં જે ચણા છાલ કાઢેલા ચણા છે, જે 1 કપ જેટલા હશે, એને પણ નાખીને એને ગ્રાઇન્ડ કરી લીધું છે. એનામાં થોડું દહીં, લીંબુ અને સોલ્ટ એ એડ કર્યું છે. અહીંયા જેમ જેમ જરૂર પડશે એમ ઓલિવ ઓઇલ એડ કરતા જવાનું છે. અને અહીંયા હમસ પરફેક્ટલી રેડી છે. નેક્સ્ટ અધર સાઈડ હું અહીંયા ફલાફલની તૈયારી કરું છું, જેના માટે મેં અહીંયા પલાળેલા ચણા લીધા છે 2 કપ જેટલા. અહીંયા મેં 1 અનિયન, 3 થી 4 ગ્રીન ચીલી, 1 ઇંચ આદુનો ટુકડો અને હેન્ડફુલ ઓફ ધાણા, મીઠું, આખું જીરું, સોડા બાયકાર્બ 1 પિંચ જેટલી અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યું છે અને આ બધાને અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે. બસ હવે આ ફલાફલને ફ્રાય કરી લેવાના છે. તો જે આ બેટર રેડી કર્યું છે એનાથી એક ફલાફલ રેડી કરતા જવાનું છે અને એને ફ્રાય કરતા જવાનું છે. તમે જોઈ શકો છો કે એનામાં મેં પાણી કે કંઈ જ એડ નથી કર્યું. આ ફલાફલને તમે તમારી અકોર્ડિંગ શેપ આપી શકો છો. તમે રાઉન્ડ, ઓવલ કે ફ્લેટ શેપ આપી શકો છો. મેં અહીંયા ફ્લેટ શેપ આપીને ફલાફલને મીડિયમ ટુ હોટ ઓઇલમાં ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા કે ફલાફલ પણ તૈયાર થઈ ગયા છે. આ ફલાફલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં ફ્રાય કરી લીધા છે. બસ હવે ફલાફલ રેડી થઈ જાય એટલે એની પ્લેટિંગ વાસ્તે પહેલાં મેં એક ડિશમાં વચ્ચે હમસ લઈ લીધું છે, જેમાં મેં વચ્ચે થોડી સ્પેસ કરી અને એનામાં ઓલિવ ઓઇલ એડ કર્યું છે અને તૈયાર કરેલા ફલાફલને મેં ગોઠવી દીધા છે. અહીંયા ફલાફલ અને હમસની રેસીપી તૈયાર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.